ઈમાનદારીના અનેક ઉદાહરણો આપ સૌએ જોયા હશે અને સાંભળ્યા પણ હશે. વધુ એક ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે, જેણે સૌ કોઈ લોકોના દિલ જીતી લીધા છે. મૂળ પાકિસ્તાની કાર ચાલકે દુબઈમાં ખોવાયેલ લાખોની કિંમતનું બ્રેસલેટ પરત કરી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિગત એવી છે કે સુરતના કામરેજ તાલુકાના સહકારી અગ્રણી અને સેવણી સહકારી મંડળીના પ્રમુખ કિશન પટેલ પોતાની પત્ની સાથે વેકેશન દરમિયાન 6 થી 7 દિવસ માટે ગત મે મહિનામાં દુબઈ ફરવા ગયા હતા. 15 મેના દિવસે ઇમરાન અકીલ નામના પેશાવરના કાર ચાલકે કિશનભાઈના પરિવારને લઈને જે પાકિસ્તાની કાર ચાલકને મળતા 5 મહિના પછી ફોન કરી મહિલાને બ્રેસલેટ પરત કરી પ્રમાણિકતા બતાવી હતી. દુબઈ સિટી મોલમાં ફેરવી મોડી સાંજે હોટલ પરત પણ મૂક્યા હતા. ત્યાં કિશન પટેલના પત્ની પલ્લવીબેનનું 2 લાખ કિંમતનું અસલી હીરા જડિત બ્રેસલેટ ગુમ થયું હતું. તેમણે દુબઈના મોલ ખાતે ખોવાયેલી ચીજવસ્તુઓ માટેની ઓફિસ પર જાણ કરી હતી, પરંતુ બ્રેસલેટ મળ્યું ન હતું. દુબઈ ફરવા ગયા ત્યાં તો ખૂબ સરસ મજા આવી ફરવા માટે. અને અમારો સિટી ટૂરના દિવસે લગભગ અમે રિટર્ન થવાના હતા. તેના એક દિવસ પહેલાં સિટી ટૂરમાં મારી વાઈફનું બ્રેસલેટ મિસ થઈ ગયેલું હતું, એટલે ખોવાઈ ગયેલું હતું. તો જેની જાણ એમ આખો દિવસ તો ફરવામાં હતા, એટલે કંઈ એનું ધ્યાન નહીં ગયું. તો રાતે રૂમ પર ગયા ત્યારે એને ખબર પડી કે બ્રેસલેટ નથી હાથમાં. તો અમે પછી સંપર્ક કર્યો કે પેલા જેમની સાથે અમે ગાડીમાં ફરેલા હતા, ઇમરાન અકીલભાઈનો, અને બીજે દિવસે સવારે દુબઈ મોલ અને જે કોઈ બી 2-3 મોટા સ્ટોરમાં અમે ગયેલા હતા ત્યાં આગળ તપાસ કરી. અને ત્યાં જે એ લોકોના ડિપાર્ટમેન્ટો એમાં અમે એક લખાયું બી કે ભાઈ આવી રીતે એક બ્રેસલેટ ખોવાયેલું છે, એનું પિક્ચર બી બતાવ્યું. એટલે શોધખોળ માટે અમે ત્યાં ઇન્ફોર્મ કરેલું હતું. ત્યાર પછી કંઈ એવું બહાર મળી નહીં અમને, અને બીજે દિવસે અમારે રિટર્ન થવાનું હતું, એટલે અમે રિટર્ન આવી ગયા ઘરે. અને અમારું સિટી ટૂર દરમિયાન લગભગ દરરોજ અલગ અલગ ગાડીઓ આવે, તો અલગ અલગ જે કોઈ બી એમાં ડ્રાઇવિંગ કરતા હોય એમના નંબર એકબીજાના હોય જ. એમાં મારા પાસે 2 થી 3 એવા વ્યક્તિ હતા કે એમની સાથે મને થોડું વધારે અનુકૂળ લાગ્યું. એમાંના ઇમરાનભાઈ અકીલ હતા, તો એમની સાથે મારે એકબીજાના અમારા નંબર બી આપલે કરેલા હતા. અને ત્યાર પછી અવારનવાર મેસેજથી હાય હેલોની વાતચીત થતી. અને અમે અહીંયા પરત ફર્યા ત્યારબાદ એઓ એમના વતન પાકિસ્તાન વેકેશન અર્થે એમના પરિવાર પાસે જવાના હતા. આ તો ઈમાનદારીના કિસ્સા સૌથી વધુ જો કોઈના સાંભળવામાં મળ્યા હોય તો એ રિક્ષા ડ્રાઈવર કે બસ ડ્રાઈવરના જ હોય છે. ત્યારે અનેક મુસાફરો મુસાફરી દરમિયાન પોતાની કિંમતી ચીજ વસ્તુઓ ભૂલી જતા હોય છે અને તેને પરત કરી પોતાની માનવતા ઈમાનદારી મહેકાવતા હોય છે. આમ તો કિશનભાઈ બ્રેસલેટ મળવાની આશા છોડી દીધી હતી, પરંતુ કિશનભાઈએ કાર ચાલક ઇમરાનનો મોબાઈલ નંબર પોતાની પાસે રાખ્યો હતો. ઇમરાન પોતાના વતન પાકિસ્તાન પેશાવર વતન ચાલ્યો ગયો હતો, જે 5 મહિના પછી દુબઈ આવ્યા બાદ પોતાની કારની સાફ સફાઈ દરમિયાન પલ્લવીબેનનું બ્રેસલેટ કારમાંથી મળી આવતા કિશન પટેલે જાણ કરી હતી. જે દરમિયાન જોગાનું જોગ સેવણી મંડળીના મેનેજર કમલેશભાઈ પણ હાલ દુબઈમાં ફરવા ગયા હતા. કિશનભાઈએ ઇમરાન અકીલો કમલેશભાઈ સાથે સંપર્ક કરાવી બ્રેસલેટ પરત મેળવ્યું હતું. કિશનભાઈએ પાકિસ્તાનના કાર ચાલક ઇમરાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બધી ઘટનાઓની વચ્ચે અમારી ગામની સંસ્થા છે, એમાં અમારા મેનેજર શ્રી છે કમલેશભાઈ, તો એઓ દુબઈ જવાના હતા ફરવા માટે. અને એમને એક ઔપચારિક કહી રાખેલું હતું કે એવું કંઈક જરૂર પડે તો જાણ કરજો, તો આ એક બહુ વ્યવસ્થિત માણસ છે તો તમને ત્યાં મદદ કરશે. કેમ કે કમલેશભાઈનું તો પહેલેથી ઓલરેડી બધું બુકિંગ હતું જ એમ. અને તે જ ટાઈમ પીરિયડમાં ઇમરાનભાઈનો મારા ઉપર એક મેસેજ આવે છે કે ગુડ ન્યૂઝ ફોર યુ એમ. પણ તે દિવસે મેં પેલું ફોનના નોટિફિકેશન માટે જોયા કે એમના કંઈક હાઈ હેલો 2-3 મેસેજીસ હતા, પણ મેં પેલું કામમાં હતું. એટલે પછી બીજે દિવસે વાત થઈ એમના જોડે. તો પછી એમણે મને કીધું કે તમારા અમાનત મને મળી છે એમ. એટલે હું સરપ્રાઈઝ થઈ ગયો, એક ચમત્કાર કહી શકાય. તો એમણે પછી મને ફોટોને મોકલ્યું, તો એકદમ જાદુ જેવું મને તો લાગ્યું કે ભાઈ 4.5 મહિના પછી એમને આ બ્રેસલેટ મળે એમની ગાડીમાં. કેમ કે એઓ પણ લાંબી વેકેશન ગાડીને પછી દુબઈ જઈને ગાડી એમણે પાર્કિંગમાં મૂકી હતી. ત્યાર પછી ગાડીની વોશિંગ અને અંદર બહુ ધૂળ ને ડસ્ટ એવું હતું, એમણે બધું સાફ સફાઈ કરીને ગાડી ચોખ્ખી કરી. એ દરમિયાન એમને આ બ્રેસલેટ મળ્યું. તો એમણે જે માનવતા બતાવી અને જે ઈમાનદારીનો મારા જીવનમાં આજીવન મને યાદ રહી એવું એક પ્રેરણાત્મક વ્યક્તિત્વ કહી શકાય કે
તેઓ મૂળ પાકિસ્તાનના અને પેશાવરના વતની અને દુબઈમાં રોજગારી અર્થે એઓ રહીને પોતાની આજીવિકા ચલાવવા માટે દુબઈમાં કામકાજ કરે છે અને એમને એક કિંમતી બ્રેસલેટ જેની અંદાજિત બજાર કિંમત હાલમાં 1,95,000 જેવી છે હીરા જડિત, તો એમને મળ્યું અને એઓએ જે ઈમાનદારી રાખી એના માટે તો મારા પાસે કોઈ બીજા શબ્દો છે નહીં. એમણે જે માનવતા બતાવી એ મારા માટે અને મારા પરિવાર માટે આજીવન પ્રેરણાત્મક રહેશે અને આ ઘટનાથી ઘણા બધાને પ્રેરણા થાય એવી આશા રાખું છું અને હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર આપું કે એમણે ઈમાનદારી દાખવી અને અમારા મેનેજર સાથે, મેનેજર જે જગ્યા ઉપર રોકાયેલા હતા એમને લેવા પણ નહીં બોલાવેલા, એમણે હાથોહાથ પોતે પોતાની ગાડીમાં જઈને એમણે હાથોહાથ સુપ્રત કર્યું. એટલે એમની માનવતા વિશે તો ખૂબ એક સારામાં સારું એક એમણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને એમને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા પરિવાર વતી. ઈમાનદારીના અનેક કિસ્સાઓ પૈકીનો આ એક અનોખો કિસ્સો છે, કેમ કે આ કિસ્સો મૂળ પાકિસ્તાન વ્યક્તિ સાથે જોડાયેલી છે અને લાખોની કિંમતનું હીરા જડિત બ્રેસલેટ પરત કરી પાકિસ્તાની ડ્રાઈવરે ઈમાનદારીની અનોખી મિસાલ ઊભી કરી છે, જેને સૌ કોઈ લોકોએ દિલથી સલામ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કમરેજ.